નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 4માં વિષય અંગ્રેજી પ્રકરણ નંબર 7 ડીડ ઇટ યસ્ટરડે ટુ ડુ ઇટ ટુડે. તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને મારો વિડીયો ગમે તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો. તો બાળકો, આપણે એની અંદર જોઈએ તો લેટ પ્રેક્ટિસ. તો એની અંદર બધા અલગ અલગ રેમિંગ વર્ડ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, યુઝ ધ પાસ્ટ એક્શન, લોન વર્ડ, ઓપોઝિટ વર્ડ, ડાયલોગ, આ બધું આપણે શીખવાનું છે. તો અહીંયા પહેલી એક્ટિવિટી આપી છે બાળકો. તો એક્ટિવિટી 1, તો રીડ ધ પોએમ એન્ડ રાઇટ ધ રેમિંગ વર્ડ ઇન ક્લાઉડ. તો ક્લાઉડની અંદર આપણે રેમિંગ વર્ડ પૂરવાના છે. તો આ જે પોએમ આપી છે પોએમના આધારે. તો અહીંયા જો પહેલું જોઈએ રેમિંગ વર્ડ, તો રીડ, તો એનો રેમિંગ વર્ડ થાય બેડ. અહીંયા હમ્પ તો જમ્પ, સન તો રન, ટોપ તો હોપ અને ની તો 3. તો બાળકો, આ હતા રેમિંગ વર્ડ, જે પાના નંબર 29નું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. આગળ બાળકો 30મા પાના નંબરનું સોલ્યુશન જોઈએ. અહીંયા બાળકો એક્ટિવિટી 2 જોઈએ કે રીડ ધ સ્ટોરી ધ સાધુ એન્ડ સ્કોર્પિયો ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. ધ આન્સર ફોલોઈંગ ક્વેશ્ચન. નંબર 1 જેમાં આવશે ફ્લેશ, ખોટું વાક્ય છે. નંબર 2 જેમાં આવશે ટ્રુ. નંબર 3 હુ સો સ્કોર્પિયોન, તો સાધુ સો સ્કોર્પિયોન. નંબર 4 તો અહીંયા આવશે ફિંગર, તો અહીંયા ફિંગર ઉપર ટીક કરી દેવાનું બાળકો. નંબર 5 તો આ બેમાંથી ગમે તે એક શબ્દ રોંગ છે, તો અહીંયા વેલ શબ્દ રોંગ છે તે ચેકી દેવાનું છે બાળકો. પ્રશ્ન નંબર 6 જોઈએ તો આની અંદર ટ્રાય એન્ડ શેપ પ્લેસ તે લખવાનું છે બાળકો. અહીંયા બાળકો એક્ટિવિટી 3 આપી છે કે વર્ક ઇન ગ્રુપ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, રાઇટ ધ સેન્ટેન્સ, સો ધ એક્ઝામ્પલ. તો બાળકો, આપણે પાના નંબર 30ની અંદર જોઈ રહ્યા છીએ. તો અહીંયા યોર ફ્રેન્ડ નેમ, એક્શન, હી એન્ડ સી, યસ્ટરડે, ટાઈમ. તો બાળકો અહીંયા નામ આપ્યા છે અજય. તો વોક અપ ધ 7:30 AM. તે ટૂંક લંચ, તો કેટલા વાગે લંચ લે છે? 12 PM. તે કેટલા વાગે રમે છે? તો 6 PM. કમ્પ્લીટ હોમવર્ક ક્યારે કરે છે? તો 8 વાગે. ટૂંક ડિનર ક્યારે લે છે? એટલે કે સાંજે 7 વાગે. અને સ્લીપ એટલે કે કેટલા વાગે સૂઈ જાય છે? તો 10 વાગે. બાળકો, એ રીતે આપણે તેના વાક્યો બનાવવાના છે. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે અજય વોક અપ 7:30 PM yesterday. અહીંયા જો રાજ took lunch at 12 PM yesterday. Aryan played at the 6 PM yesterday. Jian completed homework at 8 AM yesterday. Heath took dinner 7 PM yesterday. Swar slept at the 10 PM yesterday. તો બાળકો, આ રીતે આપણે વાક્યો લખવાના છે. તો બાળકો એક્ટિવિટી 4 જોઈએ. પાના નંબર 31માં સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો એરેન્જ ધ લેટર, મેક ધ મિનિંગફુલ વર્ડ. તો મિનિંગફુલ વર્ડ લખવાના છે. તો અહીંયા આડાવડા શબ્દો આપ્યા છે. તો પહેલા નંબરની અંદર આવશે પાર્ક, બીજામાં આવશે હોમ, ત્રીજામાં આવશે ફેલ, ચોથામાં આવશે ડક, પાંચમામાં આવશે સોંગ, છઠ્ઠામાં આવશે પ્લેન, સાતમામાં આવશે સ્લો. તો આ રીતે મિનિંગફુલ વર્ડ લખવાના છે બાળકો. એ જ રીતે એક્ટિવિટી 5 જોઈએ. તો એક્ટિવિટી 5ની અંદર શું કીધું છે કે રાઇટ ઓપોઝિટ વર્ડ યુઝિંગ વર્ડ ગિવન ધ બાસ્કેટ. તો અહીંયા બ્લેક, બેક, તો અહીંયા ફોન્ટ ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા ઓવર તો અંદર આવશે, નિયર તો ફેર, સ્મોલ તો બિગ આવશે, સેલ, બાય તો સેલ આવશે, ન્યૂ તો ઓલ્ડ આવશે, ફ્રેન્ડ તો એનિમી એટલે કે દુશ્મન થશે, જેનો વિરોધી શબ્દ એ તે રિસ્પેક્ટ તો ડિસરિસ્પેક્ટ. તો આ રીતે આપણે એ વિરોધી શબ્દો પાના નંબર 31ની અંદર લખવાના છે બાળકો. આપણે એક્ટિવિટી 6 જે પાના નંબર 32ની અંદર જોવાનું છે કે ક્લાસિફાય ધ ગિવન સેન્ટેન્સ એન્ડ રાઇટ ધેમ ઇન ટેબલ. તો અહીંયા બાળકો અલગ અલગ શબ્દો આપ્યા છે જે યસ્ટરડે અને ટુડેમાં વર્ગીકરણ કરવાનું છે. તેજસ્વી ઇઝ એટ એ સ્કૂલ, ઇટ વોઝ ફ્રાઇડે, પાયલ વોઝ હેપી, હિના ઇઝ એ ડાન્સર, ટુડે ઇઝ માય બર્થડે, ધેર વોઝ હેવી રેન, જાગૃતિ ઇઝ કાઇન્ડ ગર્લ, ધેર વેર 6 એપલ. તો આ રીતે અલગ અલગ વર્ડ આપ્યા છે જે ટુડે અને યસ્ટરડેમાં આપણે ડિવાઈડ કરવાના છે બાળકો. તો અહીંયા યસ્ટરડેની અંદર જોઈએ તો પાયલ વોઝ હેપી, ઇટ વોઝ ફ્રાઇડે,
There was heavy rain. There were 6 apples. અહીંયા today ની અંદર The Tejaswini is at school. Today is my birthday. જાગૃતિ is kind girl. Hina is a dancer. તો બાળકો આ રીતે આપણે તેનું ગુજરાતીની ભાષામાં જોઈએ તો વર્ગીકરણના ઇંગ્લિશમાં તેને ડિવાઈડ કરવાના છે, બે ભાગ પાડવાના છે યસ્ટરડે ટુડે ની અંદર. અહીંયા બાળકો એ રીતે પાના નંબર 32 ની અંદર એક્ટિવિટી આપી છે. એક્ટિવિટી 7 જોઈએ તો કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બાસ્કેટ. તો અહીંયા બાસ્કેટની અંદર અલગ વર્ડ આપે છે, મંકી, ઝૂ, એનિમલ, બર્ડ્સ, એન્જોય, લોટ, કલરફુલ બર્ડ. તો ક્રિસા વોટ ડુ યુ ડુ લાસ્ટ સન્ડે? તો જીલ સે વી વિઝિટ ઝૂ. મેં વિઝિટની કરી હતી, કોની? પ્રાણી સંગ્રહાલયની વિઝિટ કરી હતી બાળકો એમ કહેવા માંગે છે. ક્રિસા વોટ ડીડ યુ સી ધેર? તો જીલ સે આઈ સો મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ક્રિસા સે વિચ એનિમલ ડીડ યુ સી? તો જીલ સે આઈ સો ટાઈગર, લાયન એન્ડ મંકીઝ. ક્રિસા સે વિચ બર્ડ ડીડ યુ સી ધેર? તો જીલ સે આઈ સો પેરોટ, પીકોક, મેની અધર કલરફુલ બર્ડ. એ રીતે ક્રિસા સે ગુડ, આઈ થિંક યુ એન્જોય ધ હોલિડે. જીલ સે ઓફકોર્સ વી એન્જોય અ લોટ ઓફ. તો બાળકો આ હતું પાના નંબર 32 નું સોલ્યુશન. બાળકો આપણે પાના નંબર 33 ની અંદર જોઈએ તો અહીંયા ફન ઝોન આપ્યું છે. તો ફન ઝોન ની અંદર શું કીધું છે? સમ નેમ ઓફ ધ એનિમલ હાઇડ ઇન ધ બોક્સ, ફાઇન્ડ ધેમ એન્ડ રાઇટ. તે એટલા ઘણા શબ્દો અંદર આપેલા છે બોક્સની અંદર, તેમાંથી આપણે શોધવાના છે અને આપણે તેને લખવાના છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલું RAT રેટ, ઉંદર આપ્યું છે. DOG ડોગ આપ્યો છે. પછી અહીંયા કાઉ આપ્યો છે, એટલે કાઉ એટલે ગાય. કેટ આપ્યો છે, તો કેટ એટલે બિલાડી થાય બાળકો. ફ્રોગ આપ્યો છે, ફ્રોગ એટલે દેડકો. અને હોર્સ, અહીંયા હોર્સ એટલે ઘોડો. તો આ બધા શબ્દો આપ્યા છે જેને આપણે અહીંયા લખવાના છે. અહીંયા જો નીચે તમને બ્લેન્કેટ એટલે ખાલી જગ્યા આપી છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે પાના નંબર 33 ની અંદર. તો એક્ઝામ્પલની અંદર આપણે રેટ લખ્યો છે, પછી કાઉ ઉપર જોઈને લખવાના છે બાળકો. કેટ, ફ્રોગ એટલે દેડકો, હોર્સ એટલે ઘોડો, એ તે ડોગ. તો આ રીતે આપણે અલગ અલગ શબ્દો ઉપર જે બ્લેન્કેટ આપ્યું હતું તેની અંદરથી આપણે આ શબ્દો શોધીને લખવાના છે. તો બાળકો આ તો પાના નંબર 33 નું સોલ્યુશન. તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, જેથી દરેક બાળકો સુધી આ વિડીયો પહોંચે. આવજો બાળકો, આવતીકાલે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.